પ્રવાસે રૂપાલા જવાના છે। ક્ષત્રિય વિવાદ વચ્ચે રૂપાલા દિલ્હી પહોંચશે। વિવાદને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા પણ થઈ શકે છે। દિલ્હી પરત ફર્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે। ક્ષત્રિયોના વિરોધ બાદ રૂપાલા યથાવત રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન। સંભવતઃ આગામી 3 તારીખે રૂપાલા બેઠકમાં ભાગ લેશે। એક તરફ ક્ષત્રિય સમાજ જે વિરોધમાં હજુ પણ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। બીજી તરફ રૂપાલા જેઓ હવે પહોંચશે દિલ્હી। સંભવતઃ 3 તારીખે રૂપાલા બેઠકમાં ભાગ લેશે। સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, રૂપાલા 3 તારીખે સંભવતઃ દિલ્હી પહોંચી શકે છે, શું જાણકારી? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફથી પરસોત્તમ રૂપાલા છે કે જેઓ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં સતત પોતાનો પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે। બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી મામલે હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે। આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી જવાના છે ને દિલ્હીના એક દિવસીય પ્રવાસ પણ કરવાના હોવાનું હાલ સત્તાવાર સૂત્રો છે તે જણાવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા આગામી 3 તારીખના રોજ સંભવતઃ યોજાનાર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપવાના છે। સામાન્ય રીતે કેન્દ્રીય કેબિનેટની બેઠકની વાત કરીએ તો તે દર સપ્તાહે બુધવારના રોજ મળતી હોય છે, જેથી કરીને સંભવતઃ 3 તારીખના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક છે તે મળી શકે તેમ છે। પરંતુ હજુ સુધી કેન્દ્રીય કેબિનેટની બેઠકનું શેડ્યુલ છે તે જાહેર કરવામાં નથી આવ્યું અને જેના કારણે આગામી 3 એપ્રિલ, 4 એપ્રિલ અને 7 એપ્રિલના રોજ જે છે તે પરસોત્તમ રૂપાલાએ પોતાના તમામ કાર્યો છે તે રિઝર્વ રાખ્યા છે। ત્યારે સંભવતઃ આવતીકાલે મોડી રાત સુધીમાં તેઓ દિલ્હી પહોંચી જશે અને 3 તારીખના રોજ જે બેઠક મળવાની છે તેની અંદર ભાગ લે। જી આભાર અંકિત, જાણકારી આપવા માટે। નેતા ભરત કાનાબારનું સૂચક ટ્વીટ। તેમણે લખ્યું કે રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ છે, તો ટ્વીટ સાથે જ જ્ઞાતિવાદ પર કટાક્ષ કર્યો। ભાજપમાં સંતોષની આંધી પર કોંગ્રેસે લીધી ચૂટકી। ભાજપમાં ચાલતા ડખા પર બોલ્યા મનીષ દોશી। કહ્યું પાયાના કાર્યકરોની અવગણનાનો આક્રોશ। ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે। ભાજપ વિવાદને લઈ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી ભાજપની ચૂટકી લીધી। પરેશ ધાનાણીએ ફરી કમલમમાં કકડાટનો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યા પ્રહાર। બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર। ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ગામડાઓમાં જઈ સભા યોજી। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા। રેખાબેન જનસંપર્ક દ્વારા કરી રહ્યા છે પ્રચાર। બનાસકાંઠા જિલ્લાના આગથડા ગામે ભાજપની સભા યોજાઈ। ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ રામના નામે મત માંગ્યા। કહ્યું ભગવાનથી આંખો મિલાવી શકે એ રીતે મત આપજો। મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો। બનાસકાંઠામાં જામ્યો ચૂંટણીનો જોરદાર જંગ। ભાજપ ઉમેદવાર રેખાબેને કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા પ્રહાર। કહ્યું ગેનીબેન ઠાકોર જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે અને હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું। ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાદી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું કોંગ્રેસ એટલે એનું ધર્મમાં પણ નામ ન લેવાય। કોંગ્રેસ એટલે કડવું બીજવારો। લવાના ગામની સભામાં કહ્યું કડવા બીજવારનું વાવેતર તમારા ગામમાં ન કરતા। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં ખેલ્યું ગરીબી કાલ। કહ્યું હું ગરીબ પરિવારની દીકરી છું અને તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। આણંદ કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ પ્રચારમાં ભગવાન રામને યાદ કર્યા। કહ્યું આ ચૂંટણીમાં એક જ મુદ્દો છે, રામ મંદિર। ભગવાન રામ ક્ષત્રિય કુળના અને ભગવાન રામના આશીર્વાદ પણ ક્ષત્રિય કુળના અમિત ચાવડાને મળશે। છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ કર્યો પ્રચાર। રાજપીપળામાં નર્મદા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી સુખરામ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। છોટાઉદેપુરમાં ભાજપે વિકાસ ન કર્યો હોવાનો આરોપ। ગામડાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોવાનું સુખરામ રાઠવાનું નિવેદન। કોંગ્રેસે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। સુખરામ રાઠવાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર બોલ્યા સમાજને નીચું બતાવવાના પ્રયાસ કરવા છતાં ઉમેદવારને જ ભોગવવું પડ્યું પરિણામ। દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ। કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલ મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા। દમણમાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને જનસંપર્ક કર્યો। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને મળશે પસંદના સ્ટાર પ્રચારકો। પ્રદેશ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી માંગ્યું એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ। થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબ અપાશે પ્રચારકો। લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે ડિમાન્ડ। લોકસભા મત વિસ્તારના જ્ઞાતિગત સમીકરણને અનુરૂપ સ્ટાર પ્રચારકની માંગ। બીજા તબક્કાના મતદાન બાદ નેશનલ લીડરના થશે ગુજરાત પ્રવાસ।
રાજકોટમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીએ કોંગ્રેસમાં જોડાયા પહેલા જ શરૂ કર્યું પ્રેશર પોલિટિક્સ. સોરાણીએ કરેલા પોસ્ટમાં લખ્યું કે પહેલા મારો સમાજ અને પછી હું. મારા સમાજમાં યુવાનોને મળવી જોઈએ ટિકિટ. સુરેન્દ્રનગરના લીંબડીમાં મળ્યું તળપદા કોળી સમાજનું સંમેલન. ચૂંટણીમાં સમાજની અવગણના થઈ હોવાનો દાવો. ઉમેદવારોની પસંદગીમાં સમાજની ટિકિટમાં અન્યાય થયો હોવાનો આરોપ. ટિકિટ સહિતના મુદ્દે સંમેલનમાં ચર્ચા કરાઈ. અપક્ષમાંથી તળપદા કોળી સમાજના ઉમેદવારને ઉતારવાની ચીમકી. તળપદા કોળી સમાજના ઉમેદવારને વોટ અને નોટ બંને આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો. સમાજના આગેવાનો નિર્ણયને વધાવી રોકડ રકમ આપવાનું શરૂ કર્યું. અરવલ્લીમાં આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજી મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના. સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર. જૂનાગઢમાં શહેર ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું. અંદાજિત 10 કરોડના ખર્ચે બનેલા ગિરનાર કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાયું લોકાર્પણ. પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જૂનાગઢ પ્રભારી ભૂપેન્દ્રસિંહ હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈને સીએમની ભાજપ સંગઠન સાથે મહેસાણામાં બૃહદ બેઠક. દૂધસાગર ડેરીના હોલમાં સંગઠન સાથે યોજી બૃહદ બેઠક. જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીની રણનીતિ મુદ્દે પણ કરાઈ ચર્ચા. ચૂંટણીને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીની એક મીટિંગમાં સીએમએ 100% વોટિંગની અપીલ કરી હતી તો પીએમના વિકાસ કામોની આપી હતી માહિતી. લોકસભા ચૂંટણી પહેલા ગોધરામાં મુખ્યમંત્રી સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને કામગીરીની રૂપરેખાની જાણકારી આપવામાં આવી હતી. રામ મંદિરમાં તમામ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભાજપ નેતા ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ જાડેજા વડોદરા પહોંચ્યા. લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા વડોદરા આવ્યા હોવાની ચર્ચા. આંતરિક વિખવાદને લઈ તેમણે જણાવ્યું કે કોઈ આંતરિક નારાજગી નથી. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે શરૂ કર્યો પ્રચારનો ધમધમાટ. ઓરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં સમર્થકો સાથે મેદાનમાં ઉતર્યા મિતેશ પટેલ. વિકસિત ભારતની ગેરંટી સાથે કર્યો જનસંપર્ક. આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે ચૂંટણી પ્રચારમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. જીટોડિયા, મોગરી, સંદેસર, મેઘવા, વાંસખીલિયા સહિતના ગામોમાં ભાજપે પ્રચાર કર્યો. ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના ભાજપ સંગઠનના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા. બનાસકાંઠા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ઝટકો. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા નાથ બાબા સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા. થરાદ શહેરમાં કોંગ્રેસના પાલિકાના કોર્પોરેટર હરિભાઈ પંડ્યા પણ ભાજપમાં જોડાયા. મહેસાણાના ખેરાલુમાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની યોજાઈ બેઠક. સમાજને શિક્ષિત કરવા બેઠકમાં હાકલ કરાઈ. શિક્ષણના ખાનગીકરણ અને વેપારીકરણના મુદ્દે ચર્ચા કરાઈ. ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે રહેજો તૈયાર. એપ્રિલમાં દજાડતી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આગાહી. 20 એપ્રિલ બાદ ઉનાળો આકરા પાણીએ હશે.